તો રોટલી પણ થઈ ગઈ, આ ભરેલા મરચાં રેડી છે અને આ શાક તૈયાર થઈ ગયું છે. તો હવે જમવાનું બેસી જઈએ. ચલો. ચલો રેડી થઈ ગયા. મંડે મોર્નિંગ એટલે બીઝી મોર્નિંગ હોય, છોકરાઓને સ્કૂલ ચાલુ હોય એટલે મૂકવા લેવામાં બિઝી થઈ જાય. તો ચલો સ્નેહ પણ રેડી થઈ ગયું છે એટલે હવે ડ્રોપ કરીશ. ડ્રોપ કરીને આવીને ઘરના થોડા ઘણા તો કામ હોય, જોબ કરવાની હોય એટલે બધું જ બિઝી હોય. પણ ટ્રાય કરીશ કે આવા નવા ફન વિડીયો બનતા રહે અને તમારી સાથે શેર કરતા રહીએ અને તમે વોચ કરતા રહો. મમ્મા તું શું બનાવેશ? આ તને ખબર છે? ક્રન્ચી મુખવાસ આપણે ખાઈએ, બા ઇન્ડિયાથી લાવે છે. આ ગોટલી છે, આપણે કેરી ખાઈએ એમાંથી ગોટલો નીકળે ને, એ ગોટલી ને આપણે કાઢી બોઇલ કરી, હવે આને આવી રીતે કાપીને સૂકવી દેવાની, પછી એને શેકવાની અને એનો મુખવાસ થાય. એટલે આજે ગોટલી બનાવી રહી છું હું. તમે ઘણા બધા બનાવો છો, ઇન્ડિયામાં તો બધા બનાવતા જ હોય. અહીંયા મેં પહેલી વાર બનાવી છે એકચ્યુઅલી. પછી હું તમને બતાવીશ કેવી બને છે. બરાબર ને? શું કરીશ તું? નથી. હોમવર્ક થઈ ગયું? હર્ષ હોમવર્ક કરીને આવ્યો તું? ઓ તો હોમવર્ક આજે નહીં કરવાનું? આજે કરવાનું પણ આજે થોડું લેટ કરવાનું. અરે વાહ, તો પેલા પ્લે કરવાનું હે ને? અચ્છા, આજ શું કરે છે? વાહ, શેના માટે પેઇન્ટિંગ કરે છે? આર્ટ કોમ્પિટિશનમાં એને પાર્ટિસિપેટ કર્યું છે તો આખું પેઇન્ટિંગ કરે છે. અને કમલેશનું કામ તો ચાલે જ છે. હે ભાઈ, કામ ચાલે. હોવા મહેસાણા ક્યાંથી આવ્યા હતા? ચલો અમારી ડ્યુટી કિચનમાં ચાલુ. ડિનર ટાઈમ. તો આજે શું બનવાનું છે ડિનરમાં? ચલો જોઈ લઈએ. ચલો આજે અમારે હેલ્પ આવી ગઈ છે અમારા કિચનમાં અમને હેલ્પ કરવા. આજે બનાવવાનું છે ભરેલા મરચાં. એ છે ને બહુ સરસ ભરેલા મરચાં બનાવે છે ને, તો આજે બનાવી તું મને શીખવાડ ભરેલા મરચાં કઈ રીતે બનાવવાના. બરાબર ને? તો ચાલો અમે તમને શીખવાડીએ આ ભરેલા મરચાં કઈ રીતે બનાવે છે. એટલા ચટપટા મસ્ત બને છે. તમે એ રેસીપી ટ્રાય કરશો ને તો ખાતા જ રહી જાય એવા સરસ મરચાં બને છે. આમાં લઈ લીધા છે તલ ને સિંગદાણા, એને ક્રશ કરવાના છે. હવે આ જો ગાંઠિયાવાળું ચવાણું, ગમે તે તમે ચવાણું લઈ શકો આમ તો. બરાબર ને? સેવ ગાંઠિયા વધારે હોય એવું લ્યો તો વધારે સારું. હવે એને થોડું ક્રશ કરવાનું છે. આ ચવાણું ને જે સિંગદાણા ને તલનો ભૂકો કર્યો એ. બરાબર. હવે શું નાખવાનું? હળદર, ધાણા જીરું અને લાલ મરચું, થોડી એવી હિંગ, થોડી કસૂરી મેથી નાખવાની. હવે આમાં નાખવાનું સોલ્ટ ટેસ્ટ પ્રમાણે અને થોડું લીંબુ. અને હવે થોડું તેલ અને મિક્સ કરી દેવાનું. આ જો મરચા ભરાઈ ગયા છે. હવે વઘાર કરવાનો અલ્પા. આ જો તેલ લઈ લીધું છે. હવે તેલમાં બીજું વઘારમાં કંઈ ખાલી હિંગ નાખવાની ને વઘાર કરવાનો ખાલી. અને મરચાં થોડા શેકાય ત્યાં સુધી આપણે ચડવા દેવાના. બરાબર ને? તો આ મરચાં થઈ ગયા છે રેડી. આ વાત સરસ આમ ધીમા તાપે શેકવાના એટલે બળી ન જાય, એમ થોડા ક્રન્ચી જેવા રહે. હેલો, તો આજે બનવાનું છે ભરેલા રીંગણનું શાક, ગ્રેવીવાળું. એમાં બટેકા એડ થાય જ, કારણ કે આ બધાને ભાવતા ન હોય રીંગણ. તો એના માટે હું ગ્રેવી બનાવીશ પહેલાં. તો ગ્રેવી માટે મેં લસણ, મરચાં, ટમાટો ને ઓનિયન લઈ લીધી છે ને પીસી નાખીશ. અને ભરેલ મરચાં કરવા માટેનો મસાલો પણ રેડી થશે.
જે મેં અર્લી મરચાં ભરેલા બનાવેલા એ જ મસાલો યુઝ કર્યો છે, સેમ મસાલો. અને પણ એમાં થોડું મેં વધારે કસૂરી મેથી, થોડો ગરમ મસાલો, લાલ મરચું અને ધાણા જીરું એડ કર્યું છે. અને બધું મિક્સ કરી દઈશ, કારણ કે મરચાં ભર્યા તો એમાં વધારે બહુ તીખું જરૂર ના હોય, તો ઓછો સ્પાઇસી હતો એટલે મેં આમાં એ બધું એડ કરી દીધું છે. અને હવે રીંગણ આપણે ભરી લઈશું. તો ગ્રેવી થઈ ગઈ છે રેડી. રીંગણ પણ ભરાઈ ગયા છે અને બાકીનો છૂટો જે મસાલો બધો ને એમાં હું બટેકાને મિક્સ કરી દઉં, કારણ કે બટેકાના તો મેં મોટા પીસ લીધેલા છે એટલે આવી રીતે હું મિક્સ કરી દઉં. હવે આપણે વઘાર કરવાનો. તો વઘાર માટે તેલ મુકાઈ ગયું છે. અને હું કુકરમાં જ શાક બનાવું છું એટલે ફટાફટ બને અને સરસ બને. રાઈ નાખીશું થોડી, થોડું જીરું, હિંગ અને થોડું મેથીનો મસાલો. અને આપણે નાખી દઈશું ગ્રેવી. હવે આપણે ગ્રેવીના માપનું જ હળદર, મરચું ને નાખીશું, કેમ કે આપણે મસાલામાં બધું એડ કરી જ દીધું છે. એટલે મેક શ્યોર કે તમે બહુ વધારે કંઈ એડ ના થાય. સોલ્ટ ટેસ્ટ પ્રમાણે. ગ્રેવી સરસ થઈ ગઈ. આપણે સીટી વગાડવાની છે એટલે બહુ કંઈ થવા દેવાની જરૂર પણ નથી. હવે આપણે આમાં જે રીંગણ ભરેલા છે એડ કરી દઈશું. અને આ બધા બટેકાને આપણે મસાલામાં આવી રીતે મિક્સ કરી એડ કરી દેવાના. તો થઈ ગયા છે. આપણે હવે થોડું પાણી એડ કરીશું. તો આ રીતે શાક ડૂબે એટલું પાણી આપણે એડ કરવાનું. અને તમારે ચાખી લેવું તો ગ્રેવી ચાખી લેવાની છે, મીઠું કે ઓછું લાગતું હોય તો તમે એડ કરી શકો. અને હવે કુકર બંધ કરી 4 થી 5 વિસલ આપણે કરીશું. તો જ્યાં સુધી સીટી થઈ જાય, લોટ પણ બંધાઈ ગયો છે અને આપણે કરી લઈએ રોટલી. ચલો કુકર ખોલીને આપણે જોઈ લઈએ. જો શાક ચડી ગયું છે મસ્ત. આપણે કોથમીર એડ કરી દઈશું અને શાક થઈ ગયું તૈયાર. તો રોટલી પણ થઈ ગઈ, આ ભરેલા મરચાં રેડી છે અને આ શાક તૈયાર થઈ ગયું છે. તો હવે જમવાનું બેસી જઈએ. ચલો ચલો. સ્નેહનું ફેવરેટ શાક છે ને કસ કેમ? શેનું શાક બનાવ્યું મમ્માએ? કેતનનું રીંગણનું તો ભાવે જ તે ને. ડેડી ભાવે કે નહીં રીંગણનું શાક? જોરદાર મજા આવે સ્નેહ. એ રીંગણનું શાક કેવી સરસ હોય, હેલ્ધી હોય. અને આજે તો વેધરે એવું જ હતું, રીંગણનું શાક ખાય એવું. મસ્ત થોડી વાદળા ને ઠંડી. શાક આમ મજા આવે. તો ભરેલા રીંગણનું શાક ને ભરેલા મરચાં ને રોટલી ને આ તો સ્નેહ માટે ભાજી છે. જો કે કાંઈ ફ્રેન્ડ આપી ગયો એ. ચલો જમવા.
સો થેન્ક યુ. તમે મારા વિડીયો લાઈક કરો છો, ઘણા બધા રેસીપી માટે પણ પૂછતા હોય છે. તો આજનો આઈ હોપ કે તમને ભરેલા મરચાં અને રીંગણની રેસીપી માય વે હું કઈ રીતે બનાવું છે એ બધા બનાવતા જ હોય સરસ રીતે. તમારી રેસીપી પણ જો કોઈ ડિફરન્ટ હોય, તમે કંઈ અલગ વસ્તુ અલગ ટેસ્ટ માટે બનાવતા હોય તો પ્લીઝ કમેન્ટ કરજો અને મને જણાવજો કે તમે કઈ રીતે બનાવો છો, તો પણ મને પણ આઈડિયા આવે કે કઈ રીતે બનાવું. તો આઈ હોપ કે તમે પણ એન્જોય કરી અને ટ્રાય કરજો મારી રેસીપી. અને જો એન્જોય કરતા હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.